હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો સવારમાં 7 વાગી ગયા છે ને આપણે ઉઠી ગયા છીએ. હવે ઉઠીને બ્રશ કરશું, નાસ્તો કરશું. મારો વ્લોગ આવી જશે હવે રોજ, જ્યાં સુધી કરે છે ત્યાં સુધી વાળમાં ખંજોર આવે. તો આજ વરસાદ આવ્યો, વાતાવરણ થઈ ગયું. કડિયા આટલા પાયા ગાળી નાખ્યા. બેન રમવા માંડ્યા. હા, બાપા એમના ખજાનો કંઈક ગોતી રહ્યા. જો ફ્રીજમાં તમાકુ કાઢી એમને અત્યારમાં. સવારમાં અમારા ઘરનું વાતાવરણ જો દેશી એકદમ કલ્ચર. ચકલાનો અવાજ આવતો હશે તમને. જો આ ચકલી, દેશી ચકલી. જો અત્યારમાં ખિસકોલી ચણ નાખી દીધું મારે હારાય ચોખા. તો ચણ ખાવા બધી ખિસકોલી આવી રહી છે. જો એમની માટે પાણીની વ્યવસ્થા કરી છે ને આમાં, એટલે એમાં પાણી પીવા જાય રોજ. જોજો એ પાણી પીવા જશે. નહીં પીવું લાગતું છે, બહાર જતી રહી. જો બીજી ખિસકોલી ત્યાં જ જતી રહી. હવે જશું બ્રશ કરવા. જો કોમેડી વિડીયો, અમારા વિડીયોગ્રાફર બધા અત્યારે કન્ટેન્ટ લઈને રેડી થઈ ગયા. આજ મારા બાપા અહીંયા બેઠા હા. માનો બેન પપ્પા અત્યારમાં ખેતર જશે ટ્રેક્ટર લઈને. અત્યારમાં સાસુમાં હવે કપડાં ધોશે. પાણી જો અમારે પહોંચે એમાં કૂવો કડે પાણી ખેંચવું પડે, ખેંચશે. અત્યારમાં જો અટાબુરિયા ઉઠી ગયા વહેલા. બાપા આગળ જતા રહ્યા છે. અમે હજુ બ્રશ નહીં કર્યા. એડો બ્રશ કરવા જોઈએ. હા ને, હા હરિયાનું રાજ મજા. એ મમ્મી, ખાવાનું શું અત્યારમાં? હું શું ખાઉં? કઈ બનાવું નહીં, એવું તો મને ગરીબ નહીં ભાવતું. શીરો બીરો, દૂધ ગરમ કરીને ખાઈ લો. બિસ્કિટ ને એવું. બાપા અત્યારે નિરીક્ષણ કરવાનું ચાલુ કરી દીધું સવારમાં. આમનું કામકાજ ચાલુ થઈ ગયું. સવારનો નાસ્તો: ફળ, ખજૂર, મખાના, બદામ, ખજૂર, સિંગ. હવે આપણે કરીશું નાસ્તો. જો આટલું બધું કામ કાલે થઈ ગયું છે. પહેલાં લોકો બહાર ગયા છે. કાલના કડિયા 2 આજ આવશે તો કામ કરશે અધૂરું. ચકલી જો આવી ગઈ. ચકલી છે મસ્ત. તમને ભારીને ચકલી ઉડી જાય મમ્મી. મારા સાસુમાં જો અત્યારમાં માટી કામ કરવાનું ચાલુ કરી દીધું છે. શું કહો મમ્મી? અમે ખુરશી પર બેઠા છીએ. She is very hard working and talented ladies. લોખંડી લેડીઝ. તમને સારું સાસરું મળે ને તો ઘર ભલે થોડા મોરા હોય, પણ છોકરી માટે એવું સાસરું ગોતજો કે જેમાં એ શાંતિથી રહીએ, કે માનસિક તણાવ ના મળે. જેમ કે મારા બાપાએ ગોતું. જો ભલે આ સાદું સિમ્પલ ઘર છે, પણ માણસો હારા હોય છે. હું આ બેઠી હું ને એનું પ્રમાણે કે મગજને શાંતિ એ ગમે એમ તો. હા, નાની મોટી નોકઝોક થતી રહે, એ તો ઘર હોય ત્યાં એ વસ્તુ થાય જ. પણ આ વસ્તુની સાબિતી દે કે આપણે મગજને શાંતિ, એવી માનસિક ટોર્ચર આપણને કોઈ કરે નહીં.
જેમ કે અત્યારે મારા સાસુમાં અને નણંદ ઘરનું કામ કરે ને મારી તબિયત નહીં સારી થોડા દિવસથી, તો હું બેઠી હું. એ એક પ્રકારની માનસિક શાંતિ કહેવાય, સમજ્યા તમે? આ શાંતિ મોટું આપણું સુખ કહેવાય સ્ત્રીનું. આની જગ્યાએ કરોડોનો બંગલો હોય પણ આપણે હાજા માંજા થવી અને આપણી પર કોઈ ધ્યાન ના દે, પ્લસ આપણને એ ટાઈમે રોકટોક કરે ને કુછ કચ કરે, તો એ આ હોનાનો બંગલો હોય આની જગ્યાએ તો આનું કોઈ મોલ ના રહે. એટલે ઘર થોડા ભલે મોડા હોય પણ માણસો હારા મળવા બહુ જરૂરી છે આ જિંદગીમાં, જેમ કે મને મળ્યા. જો હું આ ડ્રેસ પહેરું સાસરીમાં, બાકી ગુજરાતી, એમાંય અમારી સમાજમાં આટલા ઘૂંઘટ તાણવા પડે. જો બિંદાસ ખુરશી ઉપર બેઠી હોઉં ને, સાડી નહીં કંઈ જ નહીં, ફ્રોક પહેરીને, હા એની સબૂતી આપો. હું તમને હમણાં બધા મારા ફેમિલી મેમ્બર સાથે મળીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. ને એ મારા ગઈઢા હારા, મતલબ મારા સસરા એમના મોટા ભાઈ, એટલે મારા સસરા હે એમના પપ્પાના મોટા ભાઈ જીવે, એ મરી ગયા છે. અને આ છે અમારા ઘરની લોખંડી સ્ત્રી, મારા સાસુમાં. જો કામ કરે હે ને. મમ્મી શું કરો હો? મેં કીધું મને મારે. જો આ છે સાસુમાં. બીક લાગે કાંટો ઉડીને મોઢા ઉપર આવે, શું કરવાનું? એ અમારા પાણી બા. જો શું કરસ માનું? લો રોયા. આ છે મારા નણંદ, જેને ઘર ગાંડું કરી છે સાડી પહેરવા માટે. અરે દુઃખનો પાડ તૂટી પડ્યો, બચારી રોડાઈ. જો તારમાં જો હરણ કરહન કામ, અને મમ્મી અહીં બેઠા. તો કોઈ દિવસ એમને કીધું નહીં કે આ કરાવવા આવો. એવા છે અમારા સાસુમાં. જો અમને પરસેવો વળી ગયો છે અને આવી ગયા છે મારા પતિદેવ ઘરે. ઓળખતા જશો મારા દેરના. આનો ઇન્ટ્રોડક્શન દેવાની જરૂર નહીં, કારણ કે આને બધા ઓળખા, ગામ સીમાડું સીમ બધાય, ગામના સીમના બધાય ઓળખાણ. આ પરગણા તીખાયેલા માણસો અમે છીએ ફેમસ. હવે તો મને બધા ઓળખવાના. અમે તો થઈ ગયા ફેમસ. મસ્ત ગાના. માણસ આવી ગયા છે કામ કરવા. ગામ જઈને આવતા રહ્યા ને હવે પકડશે પાવડા. મેં બનાવશું ખાવાનું. હવે બાપરે, સાચી વાત. હવે ખાવા બપોરના કેટલા વાગ્યા? રીંગણ જેવું કરવું પડશે. આજે ઓલી માનું નો શીરો, રીંગણાનું શાક, 2 જાતના પાપડ, લાંબા પાપડ, ગોળ પાપડ, બાજરી રોટલા. જો મમ્મી દહીં ભાંગે છે, દહીં ભાંગી રહ્યા છે. શુદ્ધ દેશી ગામડાનું ખાવાનું આવી ગયું. તો ચલો બધા ખાવા. ખાઈને હવે હુવાની તરાદ ઉપર આવી. તો આવજો, બાય બાય ને જય માતાજી. કાલે આપણે તમને ફરી મળીશું.